મને તો ખબર નથી ખબર ને આવું પણ થશે આપણી હંગાથે. ગુડ મોર્નિંગ ગોકુલધામ. हाँ भाई गुड मॉर्निंग हाँ उत्साह है सुबह सुबह તો રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં. અલ્યા હવાર ના શું થયું? આ જો ને હવાર તો બોડી બતાવવા માંડ્યો છે. વળી પબ્લિક કેમ કહે છે દાદો ખાઈ ખાઈને હાર્ડ થઈ ગયો છે. પપ્પા મને 5 રૂપિયા આલો ને દુકાનથી મારા બિસ્કિટ લઈને ખાવા છે. અલ્યા ડૂફા તને ખબર ના પડે હવારના બિસ્કિટ ના ખાવા ને એકલી ટાયરે બૂસ મારું છે દુકાન વાળા. આઈ ગયા પાછા કાકાને પલાવ જોડાવા. કાકાને પલાવ તો જોડાઈ દીધો, પણ હવાર ને હાથની તો પથારી ફરી ગઈ. હવે હાથે શીરી ધોવા અત્યારે આવા ટાઈટના. A few moments later. મારી ઓળસી માં દીજડી બે પાણી તો પીવી જો. પાછા બપોરના 2 વાગી અને આપણે આઈ જઈએ ક્ષેત્રે સા લઈને. પાછા ખેતર આવીને જોઈએ તો મશીન એક ચાલુ ને પાણી 2 જગ્યાએ ચાલુ છે. બીજા બધા બોરા હતા એટલે તો હું ખાઈ ગયો ને તમારા હાથું 4 રાખે કાસા પાકા જેને ખાવા આવતા રહેજો. સારું કર્યું દોડ્યું નથી ત્યાં આટલા જ વાહન ભાગાય. નકર માર ભાઈ તો મને દોડ્યું ભરીને વાહન ઉપડાવો તો કેવો પોડો લાગો ઉપાડતા તો. પછી તો હોજના 5 વાગી જાય છટકાઈ મેલી બાઇક લઈને પાછા મશીન બંધ કરવા. ઉલની વેદના તો ખાલી મશીન વાળો જ જાણે હો. જ્યારે મશીન ના ગોગામાં આવે તાર ખબર પડે. તારે તો એવી રીસડે કે આના ભેગો મશીન ને ઉપાડીને લાશી દે ભેગો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે આપણા મશીન બંધ કરી નીકળી ગયા. પણ આ શું આ ઓડી ગાડી વાળો તો મારી આ શું ભરતો જાય છે. હા ભાઈ રાતનો જાજો ફરે લાગે જેમ કે અતારી લાઈટો ચાલુ કરીને જાય રહ્યો. સમજો તો ખરી મને અંજાવતો જાય છે. જો અમારા ગામના છોકરા સાહેબાને ભણાઈને આવેલા છે. તો હેલો મિત્રો, તો આપણે આ પહેલા મહિનામાં 1K ફોલો પૂરા કરવાના છે. તો જલ્દી ફોલો કરી નાખજો તમારા ભાઈને.